નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। 1 ડિસેમ્બરથી શિયાળુ સત્ર વિપક્ષનો મુદ્દો ઉઠાવશે સરકાર। સંસદમાં મહત્વ બિલો રજૂ કરવાની તૈયારીમાં। નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારોડીલાના પિતા પુત્ર મૃત્યુદેહ મળ્યા પારે હિમવર્ષાએ લીધો જીવ। જામનગર ધોળ તાલુકાના ઇટાળા ગામમાં પત્નીએ ભજીયા નહીં બનાવી આપતા માળું લગાવવાથી ઝેર દવા પી લઈ આપઘાત। ગુજરાતમાં આજથી મગફળી સહિતના પાકને ટેકાના ભાવે ખરીદી શરૂ। સીસીટીવીની સમગ્ર પ્રક્રિયા પર નજર। સુરતમાં આજે ડિજિટલ વસ્તી ગણતરી શરૂ કરવામાં આવશે। વસ્તી ગણતરી માટે પ્રી ટેસ્ટ લોન્ચ થશે। દેવામાંથી બહાર નીકળવાની લાલચ આપી બોડીલીના અનાજના વેપારી સાથે ટોળકીએ 30 લાખ રૂપિયાની ઠગાઈ કરી। કચ્છના લખપતમાં ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ વધુ 2 ધડાકા થયા। 14 વર્ષનો કિશોર ભોગ બન્યો। વર્લ્ડ કપ ચેમ્પિયન રાધા યાદવનું વડોદરામાં ભવ્ય સ્વાગત। દરેક દીકરીઓ માટે ગર્વની જ્ઞાન। ગાંધીનગર અદાલતથી 3 શખ્સ આતંકની ધરપકડ। 3 પિસ્તોલ ને 30 કારતૂસ જપ્ત કરાયા। સાવલી તાલુકાના પ્રથમપુરા ગામના 6 વર્ષ બાળક ગુમ થયા બાદ રહસ્યમય સંજોગમાં તળાવમાંથી લાશ મળતા ચકચાર। છેતરપિંડીના નાણાંની હેરાફેરીનું મોટું કૌભાંડ। સુરતથી પકડાયું યુવક, પાકિસ્તાન મોકલ્યા 10 કરોડના USDT। ગુજરાત સરકારે આરોગ્ય ક્ષેત્રે એક મોટું પગલું ભર્યું। 11 જિલ્લામાં 31 આદિવાસી સમુદાયના DNA સેમ્પલ લેવાશે। આનુવાંશિક બીમારી પર અંકુશ મેળવવા નિર્ણય। શિક્ષક બનવા માટે ટેટની પરીક્ષા હવે PTC ના બીજા વર્ષ વિદ્યાર્થીઓને પણ આપી શકશે। 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ તો પડીકું નીકળ્યું। ખેડૂતોને વીઘે માત્ર 3500 રૂપિયા જ મળશે। અમદાવાદના પોશ વિસ્તાર આબાવાડી બજારમાં 17 વર્ષ ડિમોલેશન, 16 દુકાનો તોડી પડાઈ। કફીર ટીલી બીમારીના પીડિતો માટે ટ્રમ્પ અમેરિકાના દરવાજા બંધ કર્યા। ટ્રમ્પના નવા ફતવાથી ભારતીયોમાં ગભરાટ। આનંદ વિદ્યાનગર રોડ પર વિઝા કલેક્શનની ઓફિસ ખોલીને 3 કબૂતરબાજોએ વિદેશ મોકલવાના નામે 21 લોકો પાસેથી 50 લાખ પડાવ્યા। આણંદ જિલ્લામાં મોટા ખેડૂતો ખાતેદાર સહાયથી વંચિત રહે તેવી સ્થિતિ। જિલ્લામાં વરસાદથી 82,000 હેક્ટરમાં પાકને નુકસાન થયાનો સર્વે। સિહોરીની રોલિંગ મિલના મેનેજર બારોબાર 350 સિહોરી પોલીસ મથકમાં 5 શખ્સો સામે ટન લોખંડ વેચી દીધું। છેતરપિંડીનો ગુનો નોંધાયો। ભાલ પ્રદેશના અસરગ્રસ્ત ખેડૂતોનો એક જ પોકાર દેવું માફ કરો। સરકારી પેકેજ સામે ખેડૂતોમાં અસંતોષ જોવા મળ્યો। રાજકોટમાં વ્યાજે લીધેલા 1 કરોડની સામે 10 કરોડ માંગતા યુવાને ઘર છોડી દીધું। ગુજરાતને ઠંડી લાગે કે તાપમાનમાં સતત ઘટાડો। ગાંધીનગરમાં 14 નલિયા કરતા અમદાવાદમાં 14.7 વધુ ઠંડી। રાજકોટમાં, વડોદરા, સુરત, અમરેલીમાં 16 સવારે AC પંખા બંધ કરવા પડ્યા। આ પેકેજને લઈને ખેડૂતોની મસ્કરી ગણાવી સાવરકુંડલાના ભાજપ અગ્રણી રાજીનામું। હરિયાણાની ગુરુગામમાં પિતાની બંદૂકથી ધોરણ 11ના વિદ્યાર્થીઓને ક્લાસમેટને મારી ગોળી, 2 સગીરની અટકાયત। સમસ્તીપુરામાં વીવીપેટની ઢગલા બંધ, સ્લીપ મળી AROએ સસ્પેન્ડ। બિહારમાં ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા પર સવાલ। કાશ્મીરમાં 2 ઘૂસણખોર આતંકીઓએ ઠાર, 3 શખ્સો પદોની ધરપકડ। કુપાવાડામાં સૈન્ય દ્વારા મોટું ઓપરેશન પાર પડાયું। બંગાળમાં ઘરે ઘરે જવાની જગ્યાએ ચાની દુકાન પર ફોર્મ વિતરણ કરતા 8 BLOએ નોટિસ। દુષ્કર્મના આરોપીમાં આ ધારાસભ્ય ઓસ્ટ્રેલિયા ભાગી ગયા। પંજાબ પોલીસની શોધથી રહી ગઈ। ભાજપના નેતાને બિહારમાં નાયબ મુખ્યમંત્રી મુશ્કેલીમાં। સુપ્રીમ કોર્ટમાં ફરિયાદ, FIR દાખલ કરવા માંગ। પાકિસ્તાન શાંતિ નથી ઈચ્છતું, ભારત જડબાતોડ જવાબ આપવા રહે તૈયાર। મોહન ભાગવતનું મોટું નિવેદન।
મહારાષ્ટ્રમાં મોટી દુર્ઘટના, 30 બાળકો સવારે સ્કૂલ બસ 115 ફૂટ ઊંડી ખીણામાં ખાબકી, એકનું મોત. બ્રાઝિલમાં ભયાનક વાવાઝોડાએ કેર વર્તાવ્યો, 6 લોકોના મોત, 750 ને ઇજાગ્રસ્ત, અનેક ઇમારત ખરસાઈ. રશિયાના દાગિસ્તાનમાં અચાનક જ હેલિકોપ્ટર ક્રેશ, 5 લોકોના મોત, 2 ને ઇજાગ્રસ્ત. પાકિસ્તાન બંધારણમાં ફેરફાર કરી આસિમ મુનીરની સત્તા વધારશે, કમાન્ડર ઓફ ડિફેન્સ પ્રોજેક્ટ બનાવશે. જાપાનમાં 6.8ની તીવ્રતાનો મોટો ભૂકંપ, સુનામીનું એલર્ટ, લોકોએ દરિયા કિનારે દૂર રહેવાની સૂચના. ત્યારબાદ મિત્રો, કમોસમી વરસાદથી ગુજરાતના 16,500 ગામોને અસરગ્રસ્ત થયા છે, જ્યારે 72 લાખ હેક્ટર જેટલી જમીનમાં પાક ધોવાયો છે. રાજ્ય સરકારે 10,000 કરોડ રૂપિયા કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. પ્રતિ હેક્ટર 22,000 રૂપિયાની સહાય, 2 હેક્ટર મર્યાદા આપવાનું નક્કી કર્યું છે, પરંતુ ખેડૂતોને વિદ્યાર્થી માત્ર 3500 રૂપિયા જ સહાય મળે છે, જ્યારે વિદ્યાર્થી 17,000 ખેતીને ખર્ચો થયો છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના ગુજરાત વર્ષ 2019થી બંધ કરી દેવાઈ છે. જે પાક વીમો યોજના જ્યારે બંધ થયા ત્યારે ગુજરાત ખેડૂતોને લગભગ 50,000 કરોડ રૂપિયા કરતાં વધુ રકમ વીમો કંપનીઓ પાસે લેવાની બાકી છે. ગુજરાતમાં 68 લાખથી વધારે ખેતી મજૂરો છે, જે ખેતીની વ્યવસાય સાથે જોડાયા છે, જ્યારે ક્યાંક ખેતરમાં મજૂરી કરે છે, ક્યાંક તો ભાગ્યે છે. એમની ચિંતા સરકાર કરતી નથી. એમને પણ સરકાર સહાય આપવી જોઈએ. સૌરાષ્ટ્ર પશુપાલકોને ડેરાના પરેશાન છે, કેમ કે પશુપાલકોને ખાવા માટે ઘાસચારો નથી. આ સંજોગમાં પશુદાણ અને ઘાસચારામાં પણ રાહત આપવી પડશે. કોંગ્રેસ ચીમકી ઉચ્ચારી છે કે ખેડૂતોને દેવા માફી નહીં કરવામાં આવે તો કોંગ્રેસ આંદોલન કરશે.